જૂનાગઢની વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીનો માર્ગ મોકળો થઈ ગયો હોય એવું લાગી રહ્યું છે. પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ હાઈકોર્ટમાંથી પિટિશન પરત ખેંચતા હવે વિસાવદરમાં પેટા ચૂંટણી યોજાઈ શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. જોકે હજુ સુધી વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની તારીખો જાહેર નથી થઈ તે પહેલાં જ આમ આદમી પાર્ટી આ ચૂંટણીને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. આ જ મુદ્દે વિસ્તારે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક ઉપર ઉમેદવાર જાહેર કરી દીધા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે વિસાવદરની પેટા ચૂંટણી માટે ગોપાલ ઇટાલિયાનું ઉમેદવાર તરીકે નામ જાહેર કર્યું છે. ત્યારે વિસાવદર બેઠક પર ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કર્યા બાદ અરવિંદ કેજરીવાલે આ અંગે પોતાનું નિવેદન પણ આપ્યું છે, જેમાં તેમણે આ બેઠક ઉપર આમ આદમી પાર્ટીની જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. સાંભળો તેમણે શું કહ્યું. नमस्कार, केम छो। विसावदर का चुनाव अभी होने वाला है, बाई इलेक्शन, और मुझे लगता है कि महीने डेढ़ महीने में शायद इसका अनाउंसमेंट हो जाएगा. विसावदर से गोपाल इटालिया भाई को हम लोग जिम्मेदारी दे रहे हैं वहाँ से चुनाव लड़ने की, और मुझे पूरी उम्मीद है कि गोपाल इटालिया एक बहुत मजबूत कैंडिडेट होंगे और वहाँ से जीत के आएंगे. मेरी पार्टी के सभी कार्यकर्ताओं से, पूरे गुजरात के सभी कार्यकर्ताओं से, सभी लीडर्स से अपील है कि आप पूरा दम के साथ काम कीजिए इस विधानसभा के चुनाव के लिए, और हम सब लोग मिलके ज़रूर बीजेपी और कांग्रेस दोनों को हराएंगे. दोस्तों, સૌથી પહેલાં તો હું ગુજરાતના તમામ લોકો અને વિસાવદરના ખેડૂતોનો આભાર માનીશ કે ઘણા લાંબા સમયથી એમની લાગણી હતી કે ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરથી ચૂંટણી લડે. મેં અરવિંદ કેજરીવાલજીને વિનંતી કરી અને અરવિંદજીએ મને એક જવાબદારી સોંપી છે કે વિસાવદરના ખેડૂતો અને ગુજરાતના લોકો માટે અવાજ ઉઠાવવા માટે આ ચૂંટણીમાં હું ઉતરું. દોસ્તો, હું આશા રાખું છું કે આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, ગુજરાતના તમામ એ લોકો કે જે લોકો તાનાશાહી સામે લડવા ઈચ્છે છે, ખેડૂતોનો અવાજ બનાવવા ઈચ્છે છે, એ લોકો મને, આમ આદમી પાર્ટીને મદદ કરે. અને ખાસ કરીને વિસાવદરના ખેડૂતોનો વિશેષ આભાર માનીશ. અને એક ખાસ મહત્વની વાત એ છે કે ગુજરાતમાં ભાજપે આજ દિવસ સુધીમાં કોઈ પણ ધારાસભ્યને કે કોઈ પણ આગેવાનને ડરાવીને, ધમકાવીને, લલચાવીને તોડી પાડ્યો છે. પણ આ વખતે મારી ચેલેન્જ છે કે ભાજપની અંદર તાકાત હોય એટલી તાકાત લગાવી લે, પણ ગુજરાતના ખેડૂતોનો અવાજ, ગુજરાતના વિસાવદરના ખેડૂતોનો અવાજને નહીં ઝુકાવી શકે, અને ગોપાલ ઇટાલિયાને ભાજપ ક્યારેય ડરાવી કે તોડી નહીં શકે. જય કિસાન. દેશ, દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.